આજની વાર્તા અસફળ યુવક. એક યુવકે એક ખૂબ ધનિક માણસને જોઈને ધનવાન બનવાનો નિશ્ચય કર્યો. ઘણા દિવસો સુધી તે કમાવામાં લાગી રહ્યો અને થોડા પૈસા પણ કમાઈ લીધા. આ દરમિયાન તેની મુલાકાત એક વિદ્વાન સાથે થઈ. હવે તેણે વિદ્વાન બનવાનો નિશ્ચય કર્યો અને બીજા દિવસથી કમાવાનું છોડીને ભણવામાં લાગી ગયો. હજુ અક્ષરોનો અભ્યાસ જ શીખ્યો હતો કે તેની મુલાકાત એક સંગીતકાર સાથે થઈ. તેને સંગીતમાં વધુ આકર્ષણ દેખાયું એટલે તે દિવસથી ભણવાનું બંધ કરીને સંગીત શીખવા લાગ્યો. ઘણો સમય વીતી ગયો. ન તે ધનિક બની શક્યો, ન વિદ્વાન, ન સંગીત શીખી શક્યો અને ન નેતા બની શક્યો. ત્યારે તેને ખૂબ દુઃખ થયું. એક દિવસ એક મહાત્મા સાથે મુલાકાત થઈ. તેણે પોતાના દુઃખનું કારણ જણાવ્યું. મહાત્માજી હસીને બોલ્યા, બેટા, આ દુનિયા બહુ ચંચળ છે. જ્યાં જશો ત્યાં કોઈ ને કોઈ આકર્ષણ દેખાશે. એક નિશ્ચય કરી લો અને જીવતા સુધી તેના પર જ અમલ કરતા રહો તો તમારી ઉન્નતિ અવશ્ય થશે. વારંવાર ધ્યેય બદલતા રહેવાથી કોઈ પણ વ્યક્તિ ઉન્નતિ કરી શકશે નહીં. યુવક સમજી ગયો અને પોતાનો એક ઉદ્દેશ નિશ્ચિત કરી તેનો અભ્યાસ કરવા લાગ્યો. વાર્તામાંથી શીખ: વારંવાર ધ્યેય બદલવાથી સફળતા નથી મળતી. એક લક્ષ્ય નક્કી કરીને મહેનત કરો તો જ સફળતા મળે છે.